આપ સૌનું સ્વાગત છે આપણા આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે ચાંદી વિશે. ચાંદીનો ઇતિહાસ થોડો જોવાનો છે. હાલ જે પરિસ્થિતિ છે ચાંદી દિવાળી પહેલા જે ₹1,00,000 થી ત્યાંથી ₹4.5 લાખ એટલે કે 4,25,000 નો જે હાઈ માર્યો છે તે ત્યાંથી નીચે આવીને સવા ₹2,00,000 અને હાલ ચાંદી જ્યારે સ્ટેબલ થયું છે 4,50,000 ની આજુબાજુ. તો આ પરિસ્થિતિ શું હતી? શેના કારણે હતી? અને આગળની શું પરિસ્થિતિ રહેશે? એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તેજીની જ આપણે વાત કરી લઈએ તો એક બુલ રન જોવા મળ્યો છે 2025ની અંદર. જ્યાં ચાંદી ₹1,00,000 હતું દિવાળી પહેલા 80-85,000 લાખ રૂપિયા થઈને હાલ ચાંદીએ ₹4.25 લાખનો હાઈ માર્યો છે. એટલે કે 2025માં જોયા જઈએ તો 172% એટલે અરાઉન્ડ પોણા 3 ગણા રૂપિયા 2025ની અંદર થયા છે. અને સીધો જ ફેબ્રુઆરી 2026માં કડાકો આવ્યો છે અને એક જ અઠવાડિયામાં ₹4.25 લાખનું ચાંદી 3 દિવસની અંદર સવા ₹2,00,000 થઈ ગયું છે. તો સૌથી પહેલું કારણ અહીંયા આપણને જોવા મળશે આ વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેતો છે. જ્યારે જ્યારે પણ વિશ્વમાં મંદી આવશે ત્યારે સોનું અને ચાંદી ઉપર ચાલશે. તો પહેલી મંદી અહીંયા જોવા મળી છે મેન્યુફેક્ચરિંગ મંદી છે. જેને કારણે ઔદ્યોગિક માંગની અંદર અસર પડી છે. ચીનની પરિસ્થિતિ થોડી બદલાતી જાય છે. સેફ હેવન જે છે, સોનું અને ચાંદી સેફ હેવનમાં ગણાય છે. જ્યારે વર્લ્ડ વાઈડ ટ્રમ્પની કારણે જે પરિસ્થિતિનું સર્જન થયું છે, ડોલરની અંદર ટેરિફની અંદર જે વધારો થયો છે, ડોલરની વેલ્યુ અવમૂલ્યન થઈ રહી છે, જેને કારણે ચાંદીની અંદર સૌથી વધારે આપણે ચાંદી અને સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે. વ્યાજ દરનો પ્રભાવની વાત કરીએ તો ફેડરલ રિઝર્વ બેંક જે છે, એટલે કે કોઈપણ દેશની જે મધ્યસ્થ બેંક જે અમેરિકાની બેંક છે, જ્યારે વ્યાજ દરમાં ઘટાડો કરશે ત્યારે સિલ્વરની માંગની અંદર વધારો થશે. આગળની વાત કરીએ તો કરન્સીના સમીકરણો છે. ડોલરની સાથે વ્યસ્ત સંબંધ રહ્યો છે. જ્યારે જ્યારે ડોલર નબળું પડે છે. હવે પરિસ્થિતિ એવી થાય છે કે ભારતની અંદર આપણે શું જોવા મળે છે કે સોનું લઈએ અથવા ચાંદી લઈએ તો એનું પેમેન્ટ ડોલરમાં કરવાનું હોય છે. એટલે ડોલર જેટલી રૂપિયાથી ડોલર મજબૂત બને અને રૂપિયો નબળો પડે એટલું પેમેન્ટ આપણે વધારે કરવાનું થાય. એટલે એવું પણ બને કે બહારના દેશોમાં જેટલી રૂપિયાનો વધારો ચાંદીમાં થયો હશે એટલો કદાચ આપણા દેશની અંદર નથી થયો. કારણ કે આપણે રૂપિયાનું અવમૂલ્યન અહીંયા થતું જોવા મળે છે. સૌથી મોટી વાત અહીંયા આપણે ડિમાન્ડ અને સપ્લાયની કરવાની છે. તો ડિમાન્ડ તો આવી જ રહી છે. સોલાર, પીવી, ઈવીએસ, 5G ટેકનોલોજીથી ડિમાન્ડ છે અને સપ્લાય જે છે એ હતી એટલી ને એટલી છે. એમાં વધારો થયો નથી. એનો મતલબ કે ડેફિસિટ ખાધ આવી છે. એ ખાધને કારણે આ ભાવ વધ્યો છે. પણ એ ખાધને કારણે ભાવ વધતો હતો તો ભાવ ઘટ્યો કેમ હવે? બધાનો મનમાં એ સવાલ હશે કે ભાવ ઘટ્યો કેમ? તો ભાવ ઘટવાનું કારણ એક પહેલું રીઝન એવું છે કે ભૌગોલિક જે આપણે રાજકીય તણાવ જોઈ રહ્યા છીએ રશિયા અને રિસ્ક પ્રીમિયમ એને લીધે વધી રહ્યું છે. નિકાસમાં પ્રતિબંધો મૂકેલા છે. યુએસ દ્વારા જે પ્રતિબંધો મુકાયેલા છે એ પણ એક કારણ છે. બીજી વસ્તુ કે અત્યાર સુધી જે પણ સેન્ટ્રલ બેન્કો ખરીદી કરતા હતા સોના અને ચાંદીની, એ સોના અને ચાંદીની ખરીદીની સામે રશિયાની અંદર એવા ન્યૂઝ આવ્યા છે કે તે 500 ટન સોનું વેચવાના છે. એને કારણે જે સોના ચાંદીની તમામ બજારો છે એમાં સૌથી મોટો કડાકાનું રીઝન કોઈ હોય તો એ પહેલું છે કે 500 ટન સોનું વેચવાની વાત અહીંયા આવી હતી. હવે 500 ટન સોનું વેચવાની વાત આવી એને કારણે શું થયું? તો પહેલી વાત તો સવા 2 લાખનો ઘટાડો થયો. ટેકનિકલ ચાર્ટ ઉપર આપણે એને જોવા જઈએ, તો ટેકનિકલ ચાર્ટ ઉપર આ એમનો ચાંદીનો ટેકનિકલ ચાર્ટ છે. પણ ટેકનિકલ ચાર્ટમાં આપ જોઈ શકો છો કે જે ધીમો-ધીમો વધારો હતો પછી એક જ ધારો અહીંયાથી જે ઉછાળો આવ્યો છે 1 લાખથી કન્ટિન્યુઅસ ઉછાળો આવ્યો છે અને એ કન્ટિન્યુઅસ ઉછાળાની અંદર સવા 4 લાખ રૂપિયાનું હાઈ માર્યો છે અને સવા 4 લાખ રૂપિયાના હાઈથી અહીંયા સવા 2 લાખનો લો માર્યો છે. હવે પેલું રીઝન તો એ હતું ને બીજું રીઝન હતું પ્રોફિટ બુકિંગ. જ્યારે આ ન્યૂઝ આવ્યા ત્યારે તમામ લોકોએ અહીંયા પ્રોફિટ બુકિંગ કર્યું છે જે આ રેલીમાં જેણે પરચેઝ કર્યું હતું. એટલે હાલ ભાવ અહીંયા સ્ટેબલ થયો છે. એક રેન્જ બની છે 2,50,000 થી 2,85,000. તો આગામી સમયમાં ચાંદી આ 2,25,000 થી માંડીને 2,80,000 ની રેન્જમાં હાલ પૂરતી જોવા મળે એવું લાગી રહ્યું છે.